નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સત્રમાં આપણે 6 પેરેગ્રાફ રાઇટિંગનો અભ્યાસ કરેલો. આ સત્રના પેરેગ્રાફ રાઇટિંગને આપણે આગળ વધારીએ. પહેલો પેરેગ્રાફ આપણે જોવાનો છે, માય ફેવરિટ સિઝન. મારી પ્રિય સિઝન એટલે ઋતુ. માય ફેવરિટ સિઝન ઇઝ વિન્ટર. મારી પ્રિય ઋતુ શિયાળો છે. ડ્યુરિંગ વિન્ટર ધ ટેમ્પરેચર ડ્રોપ્સ એન્ડ ઇટ ઇઝ વેરી કોલ્ડ. ડ્યુરિંગ એટલે દરમિયાન, શિયાળા દરમિયાન ટેમ્પરેચર ડ્રોપ્સ એટલે તાપમાન છે, ડ્રોપ્સ એટલે નીચું જાય છે. એન્ડ ઇટ ઇઝ વેરી કોલ્ડ અને ખૂબ જ ઠંડી પડે છે. વી કેન વર્ક ફોર લોંગર અવર્સ. આપણે લાંબો સમય સુધી કામ કરી શકીએ છીએ. વી રિમેઇન ફ્રેશ એન્ડ એક્ટિવ થ્રુ આઉટ ધ ડે. આખો દિવસ આપણે ફ્રેશ અને એક્ટિવ કાર્યરત રહીએ છીએ. રિમેઇન એટલે રહેવું. આઈ લાઇક ટુ મૂવ અબાઉટ ઇન વોર્મ વુલન ક્લોથિસ. એટલે કે ગરમ ઊની કપડામાં મને ફરવું ગમે છે. The cold winter nights give me the pleasure of sleeping under the warm blanket till late morning. કોલ્ડ વિન્ટર નાઇટ્સ એટલે શિયાળાની જે ઠંડી રાત્રિઓ છે એ ગીવ મી ધ પ્લેઝર એટલે મને આનંદ આપે છે. ઓફ સ્લીપિંગ સૂવાનું. અંડર ધ વોર્મ બ્લેન્કેટ્સ એટલે હુંફાળા જે ધાબળા હોય એમાં મોડી સુધી સૂવાનું મને એમાં આનંદ આવે છે. શિયાળો હોય તો આપણને વહેલા ઉઠવું ગમે નહીં. વિન્ટર હેઝ મેની હેલ્થ ઇમ્પ્રુવિંગ ક્વોલિટીઝ. શિયાળામાં ઘણી બધી તંદુરસ્તીને સુધારનારી, ઇમ્પ્રૂવ એટલે સુધારો કરવો, સુધારવાના ગુણો છે. ઇટ ઇન્ક્રીઝિસ માય એપેટાઇટ. એપેટાઇટ એટલે ભૂખ. શિયાળામાં આપણને ભૂખ બહુ લાગે એટલે એ મારી ભૂખને વધારે છે. સિન્સ કારણ કે આઈ રિમેન મોર એક્ટિવ. હું વધુ કાર્યરત રહું છું એટલે આઈ કેન ડાયજેસ્ટ મોર. હું ઝડપથી પચાવી શકું છું. વિન્ટર ઇઝ ધ સિઝન ઓફ સ્પોર્ટ્સ, ગેમ્સ એન્ડ એક્સરસાઇઝ. વિન્ટર છે એ રમતગમત અને કસરત માટેની ઋતુ છે. પાર્ક્સ, પ્લેગ્રાઉન્ડ્સ એન્ડ ક્લબ્સ આર ફૂલ ઓફ પીપલ. તમે રમતનું મેદાન લ્યો, ક્લબ કોઈ બી લ્યો કે બગીચા લ્યો, બધામાં લોકોની ઘણી બધી ભીડ જોવા મળે છે. યંગ પીપલ લાઇક ટુ પ્લે ગેમ્સ લાઇક બેડમિન્ટન, ક્રિકેટ, ફૂટબોલ. યુવાન લોકો હોય તો એને બેડમિન્ટન, ક્રિકેટ, ફૂટબોલ એવી રમત રમવી ગમે છે. વાઇલ ઓલ્ડર મોટી ઉંમરના લોકો હોય તો એન્જોય અર્લી મોર્નિંગ વોક્સ. વહેલી સવારે વોકિંગ કરવાનું, ચાલવાનો આનંદ માણે છે. ગેમ્સ એન્ડ એક્સરસાઇઝીસ કીપ અસ ફિઝિકલી ફિટ. ગેમ્સ એટલે કે રમત અને એક્સરસાઇઝ એ આપણને ફિઝિકલી શારીરિક રીતે તંદુરસ્ત રાખે છે. અ હેલ્ધી બોડી લીડ્સ ટુ ધ હેલ્ધી માઇન્ડ. જો શરીર તંદુરસ્ત હોય તો જ મન એ આપણને તંદુરસ્ત મન તરફ દોરી જાય છે. થસ આ રીતે વિન્ટર ઇઝ ધ સિઝન ટુ સ્ટોર અવર એનર્જી ફોર ધ રેસ્ટ ઓફ ધ યર. શિયાળો એવી ઋતુ છે કે જેમાં સ્ટોર અવર એનર્જી આપણી શક્તિનો આપણે સંગ્રહ કરી લઈ છીએ ફોર ધ રેસ્ટ ઓફ ધ યર એટલે બાકીના વર્ષ માટે. ત્યાર પછીનો પેરેગ્રાફ, માય નેબર્સ એટલે મારા પડોશીઓ. મિસ્ટર એન્ડ મિસિસ પરીખ આર માય નેબર્સ. શ્રીમાન અને શ્રીમતી પરીખ મારા પડોશી છે. તે હેવ 2 ચિલ્ડ્રન, અ સન નેમ રાજ એન્ડ ડોટર નેમ ખુશી. એને 2 બાળકો છે. એના દીકરાનું નામ રાજ અને દીકરી છે એનું નામ ખુશી છે. મિસ્ટર પરીખ ઇઝ અ ડૉક્ટર એન્ડ મિસિસ પરીખ ઇઝ અ ટીચર. મિસ્ટર શ્રીમાન પરીખ છે એ ડૉક્ટર છે અને એમના પત્ની છે એ શિક્ષિકા છે. They are all well educated and cultured.
એ સુશિક્ષિત અને સભ્ય છે. વી ઓફન સ્પેન્ડ અવર ફ્રી ટાઈમ ટુગેધર. અમે ઘણી વખત અમારો ફુરસદનો સમય સાથે ગાળીએ છીએ. વી સેલિબ્રેટ ઓલ ધી ફેસ્ટિવલ્સ એન્ડ સ્પેશિયલ ઓકેઝન્સ ટુગેધર. અમે સેલિબ્રેટ એટલે ઉજવીએ છીએ બધા તહેવારો અને ખાસ પ્રસંગો સાથે જ ઉજવીએ છીએ. ઓકેઝન્સ એટલે પ્રસંગ. મિસ્ટર પરીખ ઓફન હેલ્પ્સ અસ વિથ અવર સ્ટડીઝ. મિસિસ પરીખ છે એ ટીચર છે તો એ અમારા અભ્યાસમાં ઘણી વખત અમને મદદ કરે છે. વેન એવર વી આર ઇલ. જ્યારે અમે બીમાર હોય ત્યારે ડૉક્ટર પરીખ ઇઝ ઓલવેઝ ધેર ટુ ટેક કેર ઓફ અસ. ડૉક્ટર પરીખ છે હંમેશા અમારી કાળજી લે છે. માય મધર હુ ઇઝ એન એક્સેલન્ટ કુક ઓફન પ્રિપેર્સ ધેર ફેવરિટ ડિશિસ ફોર ધેમ. મારા મમ્મી છે એ એક શ્રેષ્ઠ રસોઈ બનાવે છે જેથી એમને ભાવે, એમની ફેવરિટ ડિશ હોય એ ઘણી વખત એમને જમાડે છે. માય ફાધર હુ ઇઝ અ ચાર્ટર એકાઉન્ટન્ટ ટેક્સ કેર ઓફ ડૉક્ટર પરીખ્સ ફાઇનાન્સ. મારા પિતા કે જે સીએનું ભણેલા છે એ મિસ્ટર પરીખ છે એની ફાઇનાન્સની એટલે કે જે નાણાકીય બાબત હોય એ બધી સંભાળે છે. આઈ વિલ નેવર ફર્ગેટ ધ ડે વેન ડૉક્ટર પરીખ કેમ ઇન ધ મિડલ ઓફ ધ નાઇટ ટુ ટ્રીટ માય લિટલ બ્રધર who had become unconscious because of high fever. I will never forget the day. એ દિવસ હું ક્યારેય નહીં ભૂલું. વેન એટલે જ્યારે ડૉક્ટર પરીખ કેમ ઇન ધ મિડલ ઓફ ધ નાઇટ એટલે મધ્યરાત્રિએ આવ્યા હતા. ટુ ટ્રીટ માય લિટલ બ્રધર એટલે કે મારા નાના ભાઈની સારવાર કરવા. who had become unconscious કે જે બેભાન થઈ ગયો હતો. બિકોઝ ઓફ હાઈ ફીવર એટલે ખૂબ તાવના કારણે. ધ હોલ પરીખ ફેમિલી વોઝ વિથ અસ ટીલ મોર્નિંગ વેન માય બ્રધર ઓપન હિઝ આઈઝ. જ્યારે મારા ભાઈએ આંખ ખોલી ત્યાં સુધી આખું પરીખ ફેમિલી છે એ અમારી સાથે જ હતું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બાકીના પેરેગ્રાફ રાઇટિંગનો અભ્યાસ કરીશું. બ્લેસ યુ.